મહેસાણા જિલ્લાના કોંગ્રેસ કાર્યાલય ભવનમાં શુભારંભ પ્રસંગે આજરોજ ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। પ્રજાસત્તાક પર્વ નિમિત્તે ધ્વજવંદન કાર્યક્રમ સાથે કાર્યાલયને વિધિવત રીતે ખુલ્લું મૂકવામાં આવ્યું। આ પ્રસંગે મહેસાણા જિલ્લા સહિત આસપાસના વિસ્તારોમાંથી કોંગ્રેસના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ પૂર્ણ થયા બાદ ઉપસ્થિત કાર્યકર્તાઓ માટે ભોજન વ્યવસ્થા કરવામાં આવી। જોકે ભોજન વિતરણ દરમિયાન યોગ્ય આયોજન અને વ્યવસ્થાના અભાવને કારણે અવ્યવસ્થા સર્જાઈ હતી। ભોજન લેવા માટે મોટી સંખ્યામાં લોકો એકસાથે ઉમટી પડતા ટ્રાફિક જેવી પરિસ્થિતિ સર્જાઈ। અહીં ડીશો લેવા માટે કાર્યકર્તાઓ વચ્ચે પડાપડી જોવા મળી। પરિસ્થિતિ એટલી વણસી હતી કે ભોજન લેતા સમયે અમુક કાર્યકરોમાં સંતુલન ગુમાવી પડ્યા હતા અને ઘટનાઓ પણ સામે આવી। સમગ્ર ઘટનાના વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા કાર્યક્રમ દરમિયાન થયેલી અવ્યવસ્થા ચર્ચાનો વિષય બની છે। કેટલાક વર્તુળોમાં આ ઘટનાને લઈ વ્યંગ્યાત્મક અને રમૂજભરી ટિપ્પણીઓ પણ કરવામાં આવી છે। કાર્યક્રમ જેટલો ભવ્ય હતો તેટલી જ વ્યવસ્થામાં ખામી હોવાના કારણે કોંગ્રેસ કાર્યાલયના શુભારંભ પ્રસંગે ભોજન વ્યવસ્થાને લઈ થયેલી અવ્યવસ્થાને કાર્યક્રમની છબી પર અસર પાડી હોવાનું ચર્ચાઈ રહ્યું છે।